કિલોમીટર પાણીમાં દેખાય અને એ વખતમાં દેખાતો હોય તો ભલે બધાને, બાકી અત્યારે તો આપણને તો આપણા પગમાં દેખાતો નથી. 600 કિલોમીટરની ક્યાં વાત કરો? શું કહેવા શું માગે છે? આની પાછળનો વ્યાસ ભગવાનનું રહસ્ય શું છે? મહાભારતનું ચરિત્ર બહુ સારું છે. જે માણસ માછલી વીંધવા ચડે ને એ થાંભલાને થળિયેથી જ ચડે અને અધ વચ્ચે જાય ને ત્યાં પગ બે રાખી અને પછી પાછો નીચે જોવા. એનો અર્થ શું થાય? થાંભલો મામલો કાંઈ નથી. 100 જોજન એટલે 100 વર્ષની આવરદા મારીને તમારી માનવની આવરદા 100 વર્ષની કલ્પી છે. એનું રૂપક બનાવ્યું છે 100 વર્ષનો થાંભલો. 50 વર્ષ પૂરા થાય એટલે મારે ને તમારે પાછું વળીને જોવું જોઈએ, કારણ કે ઓઈલો નીચેથી ચડ્યો એ પાછો નીચે જોવે. એ મારા ને તમારા 50 વર્ષ પૂરા થાય ત્યારે મારે ને તમારે પાછું વળીને જોવું જોઈએ કે અત્યારે સુધી હું કેવું જીવ્યો છું, મારું જીવન કેવું ગયું છે. અને 50 વર્ષ ઉંમર પછી પણ મનની માછલી હરિભજનમાં જો સ્થિર ન થતી હોય અને સંસારમાં મનરૂપી માછલી ફર્યા કરતી હોય તો એને સત્સંગનું બાણ મારીને મનની માછલીને જે સ્થિર કરે એને ભક્તિ મળે. દ્રૌપદીને આખી ભક્તિની કથા છે. સવાલ આમાં આખું આધ્યાત્મિક સૂત્ર છે. આ તો બધા રૂપક બનાવી દીધા છે. મારા તમારા મનને સમજાવવું તો પડશે. અયોધ્યામાં તો દર્પણની સંસ્કૃતિ છે. અયોધ્યામાં લોકો ઘરે ઘરે દર્પણ અરીસા રાખતા હશે. દર્પણમાં જોવું એટલે આપણે આપણને જોવું. મારી તમારી ચારે બાજુ જ્યારે પ્રશંસા થતી હોય, મારા તમારા બધા લોકો વખાણ કરતા હોય ને, તો આપણે આપણને જોઈ લેવા જોઈએ. અરીસામાં જોઈ લેવું જોઈએ કે સમાજ વખાણ કરે એવો હું ખરેખર છું કે નહીં. અને ન હોવ તમારે એ લાયકાત કેળવવી જોઈએ. નિજ દર્શન. લંકામાં અરીસા નથી. લંકામાં રાવણની લંકામાં કોઈના ઘરે દર્પણ છે એવી સંસ્કૃતિ લંકામાં નથી મળતી. એવો રાવણના ઘરમાં કોઈ અરીસો નથી. કારણ કે રાક્ષસો પોતાને જોતા જ નથી. રાક્ષસો હંમેશા બીજાને જ જોવે. પોતાને જોવે તો ખબર પડે કે મારામાં કેટલા અવગુણ છે. પણ રાક્ષસ વૃત્તિવાળા લોકો નિજ દર્શન નથી કરતા, સ્વદર્શન નથી કરતા. એ પોતાને જોતા જ નથી. એ પરદર્શન જ કરે, બીજા ના જ દોષ કાઢે. દશરથજી તો સમજદાર માણસ. મુગટ ત્રાસો થયો, સરખો કર્યો. કાનની બાજુમાં શ્રવણ સમીપ ભય સ્થિત કેસા, કાનની બાજુમાં સફેદ વાળ. અને પહેલાના વડીલો એમ કહે, આપણા વૃદ્ધો, અત્યારે તો જો કે હવા ફેર થયું, ખોરાક ફેર થયો, બધું અત્યારે તો આર્ટિફિશિયલ બનાવટી છે. નહીતર સફેદ વાળ આવવાની જ્યારે શરૂઆત થાય ને કોઈ પણ માણસને, તો સૌથી પહેલાં કાનની બાજુમાં સફેદ વાળ આવતા. માથામાં તો પછી આવતા. સૌથી પહેલી શરૂઆત કાન પાસે થાય. અને સફેદ વાળ છે એ પરમાત્માનો સંદેશો છે, ઈશ્વરનો સંદેશો છે. અને કાનની બાજુમાં શરૂઆત એટલા માટે કરે કે જાહેરમાં પરમાત્મા મારું તમારું અપમાન કરવા નથી માગતા. એટલે કાનમાં મને તમને ભગવાન ખાનગીમાં એમ કહી દે કે હવે ધીરે ધીરે તું સમેટવા મળજે, તારો વખત થવા આવ્યો છે. પરમાત્મા મારીને તમારી પ્રતિષ્ઠા રાખે. અને સંદેશા વગર તો કંઈ આવતું નથી. લક્ષ્મણજી પેલા રાક્ષસો આવ્યા છે, રાવણના મોકલેલા, સમુદ્ર કિનારે જાઓ, રામની સેનાનું માપ લઈ આવો. અને રાક્ષસો બી આવ્યા છે, સુખ ને સારણ, રીંછવાનનું રૂપ લીધું છે બનાવટી. પણ રામની આગળ તો કપટ રહે નહીં. પર્દાફાશ થયું. રીંછને વાનર પકડે છે ને મારે છે. પછી કે નાક કાન કાપી લ્યો. રાક્ષસોએ કીધું કે જો અમારા નાક કાન કાપો તો તમને રામની સોગંદ. જો હમાર હર નાસા કાના તાહી કો કૌશલાધીશ કી આના. રામના સોગંદ. એમાં રામ તો સમુદ્રને મનાવવા બેઠા છે, આંખ બંધ કરીને સમાધિમાં. લક્ષ્મણજી જાગે, એણે આ તમાશો જોયો.
લક્ષ્મણે કીધું આને અહીં લઉં મારી આગળ લાવો. એટલે બે રાક્ષસને પકડી લક્ષ્મણની આગળ લઈ ગયા. લક્ષ્મણે પૂછ્યું કે શું આવ્યા તમે? તો અમે તો રાવણના મોકલેલા છીએ. રાવણે એમ કીધું કે એ લોકોના લશ્કરનું માપ લઈ આવો, કવડું લશ્કર છે, કેવા છે. લક્ષ્મણે કીધું લેવાઈ ગયું માપ? તો હા, અમને હવે અમારો કોઈ દોષ નથી. લક્ષ્મણ કે તમને હું કંઈ કહેતો નથી, પણ હું એક ચિઠ્ઠી લખી દઉં, રાવણને દેજો. લક્ષ્મણે રાવણમાંથી ચિઠ્ઠી લખી. સુંદરકાંડની કથા છે. કહો મુખાગર મૂઢ સન મમ સંદેશુ ઉદાર. મુખાગર મૂઢને, એ દુષ્ટને મારો ઉદાર સંદેશો આપજો, એવું લક્ષ્મણ બોલ્યા. કારણ કે લક્ષ્મણજી ઉદાર છે. વશિષ્ઠ મહારાજે જ્યારે નામ પાડ્યા ચારે ભાઈના, ત્યારે લક્ષ્મણજીનું નામ પાડ્યું. ત્યારે લચ્છન ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તેહી રાખે હું લક્ષ્મણ નામ ઉદાર. લક્ષ્મણજી કાળ છે અને મૃત્યુ હંમેશા ઉદાર છે. એકાએક મૃત્યુ કોઈ દી આવતું જ નથી. મૃત્યુ આવ્યા પહેલા એના આપણને સંદેશા આવી જાય. મૃત્યુ મને તમને જગાડીને જ આવે, એકાએક તો આવતું જ નથી. એટલું તો એ ઉદાર છે, એટલે તો ઉદાર શબ્દ લખ્યો. એ મને તમને સમય આપે, ચેતી જવાનો, સાવધાન થવાનો સમય આપે છે. એકાએક મારીને તમારી ઉપર એ એટેક ન કરે. લક્ષ્મણજીએ રાક્ષસોને કીધું આ ચિઠ્ઠી આપજો તમે. કહો મુખાગર મૌડસન મમ સંદેશો ઉદાર, સીતા દેઈ મિલહું નતા આવા કાલ તુમાર. એ દુષ્ટને મૂર્ખને આ સંદેશો મારો કહેજો ઉદાર, કે સીતા આપીને તું મળી જા, નીતર તારો કાળ આવ્યો સન્માન છે. અરે રાક્ષસો ગયા. રાવણે કીધું કે એમ શું થયું? લઈ આવ્યા માપ. પેલા રાક્ષસોએ કીધું કે એની સામે યુદ્ધ કરવા જેવું છે નહીં, અમે જોઈને આવ્યા છીએ, કોઈ રીતે આપણે એને પહોંચી નહીં શકીએ. સારામાં સારી તો વાત એ છે કે એની સાથે સમાધાન કરી લે. રાવણે કીધું દુષ્ટ તમે જાઓ જાઓ જાઓ. એટલા માટે મોકલ્યા, કારણ કે રાવણને તો ગમે જ નહીં. ઓલા જતા હતા ને એટલે કીધું કે આ રામના નાના ભાઈ આ ચિઠ્ઠી આપી છે, એટલે ડાબે હાથે લીધી. આવું લખ્યું, બામ કરેલી નહીં. દુશ્મનની ચિઠ્ઠી છે ને જમણા હાથે ન લેવાય, ડાબે હાથે લીધી. મંત્રી બાજુમાં ઊભો હતો. રાવણે કીધું હાલે વાંચ. મંત્રીએ વાંચ્યું, પહેલા મનમાં વાંચ્યું. લક્ષ્મણજી રાવણને કહી શકે કે તું મૂઢ છો ને મુખાગર છો. મંત્રી રાવણને કહીએ કે તું મૂઢ છો ને મુખાગર છો. એટલે મંત્રીએ કીધું કે મારા ચશ્મા ઘેરે પડ્યા રહ્યા છે એટલે મને દેખાતું નથી. એમ કાળના સંદેશા તો આપણા બધા માથે આવે, પણ આપણા બધાના ચશ્મા ઘેરે પડ્યા હોય. આપણને કાળના સંદેશા ઉકલતા નથી. બાકી એ ઉદાર છે. પરમાત્મા તરફથી મને તમને ચેતવણી હોય જ. જાગી જાઓ, ચેતી જાઓ, સાવધાન. એમના મને તમને એલર્ટ કરી દે. કાનની બાજુમાં સફેદ વાળ ઉજળિયા આવેલ, તેથી પળિયા પ્રગટિયા તારા કાળાને કાઢી મેલ. એમ કઈ સંદેશો કાગડા એ ઉજળિયા આવેલ અને પળિયા પ્રગટિયા. પરમાત્મા કાનમાં આપણને કહે कि हवे धीरे 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 जो तूने पसारा किया है उसको समेटना भाई. अब तेरी तैयारी हो गई, अब जाने का समय आ गया. तूने बहुत कुछ खाया पिया खेला. समझदार मानस, सुग्न मानस होय ने समझदार को इशारा काफी. दशरथजी तो અને આપણે કદાચ એમ કહીએ કે ભાઈ દશરથજી તો મુગટ પહેરતા હતા એટલે આનો ત્રાસો થઈ ગયો, એ ખબર પડે. આપણે થોડા મુગટ પહેરીએ, આપણે બહુ બહુ તો ટોપી પહેરી, અને એ આપણને ત્રાસી કરતા નથી આવડતી, સીધી આડી કરતા જ આવડે. આપણને કેમ ખબર પડે આપણો મુગટ ત્રાસો થઈ ગયો? એક સમય છે, એક આપણો સમય હોય કે આપણે બહારથી ઘરે આવીએ કે બધું શાંત થઈ જાય. બાળકો તોફાન કરતા હોય તો શાંત થાય. વસ્તુ આડી ઓળી પડી હોય તો એક બાજુ મુકાઈ જાય. તમે બૂટ ચપ્પલ કાઢીને તમારા ઓરડામાં જાઓ અને ખુરશી માથે બેસો
અને તમે ન મગાવો ને તોય એક બાજુથી પત્ની પાણીનો ગ્લાસ લાવે, એક બાજુથી નોકર પાણીનો ગ્લાસ લાવે, વગર માગે પાણી આવે. આ પરિસ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી મુગટ સીધો જ કહેવાય. પણ એક સમય એવો આવે કે તમે ઘરે જાઓ ને તમારા પગમાં છોકરે આંટિયા આવે, તમે બૂટ ચપ્પલ કાઢીને ઓરડામાં જાઓ ને પછી તમે 3 વાર જ્યારે બૂમ પાડો કે મને હવે કોઈ પાણી તો આપો, ત્યારે ઝલકાતો કોઈક અડધો ગ્લાસ આપવા આવે ત્યારે સમજી લેવું કે હવે મુગટ વાંકો થઈ ગયો છે, હવે આ ત્રાસો થઈ ગયો. वो तो समझदारी का खेल. એક પકડ હોય આપણા ઘરમાં, એક સમય એવો પણ હોય. સુજ્ઞ માણસ હોય, સમજદાર માણસ એ સમજી શકે. દશરથજી સમજી ગયા કે મારો મુગટ ત્રાસો નથી થયો, મારી રાજ સત્તા ત્રાસી થઈ, અને આ મારી રાજ સત્તા નીચે પડી જાય એની પહેલા યોગ્ય વ્યક્તિના માથામાંથી હું મૂકી દઉં. વશિષ્ઠજીના આશ્રમે જાય છે, પ્રણામ કર્યા. વશિષ્ઠ મહારાજે વશિષ્ઠે પૂછ્યું દશરથજીને કે દશરથજી હવે આનંદ ને બધી દીકરા એક નહોતા ત્યારે તમે દુઃખી થતા હતા, અને એ સ્વાભાવિક છે. દીકરા ન હોય તો માણસ દુઃખી થાય, એવું માગે ભગવાન એક દીકરો આપે. તમને એક દીકરાની ઈચ્છા હતી, એની જગ્યાએ 4 દીકરા થયા. પછી પૂછ્યું દશરથજીને વશિષ્ઠે કે હવે શાંતિ જીવનમાં? તો કે હા બાપજી હવે તો શાંતિ, હા ભગવાનની કૃપાથી 4 દીકરા. પણ હું બેઠો છું, મારી નજર સામે આ 4ને જનોઈ દેવાઈ જાય ને, એક યજ્ઞો પવિત્રના સંસ્કાર થઈ જાય, હું જોતો જાઉં. 4ને જનોઈ દેવાઈ ગઈ. પછી પૂછ્યું કે દશરથજી હવે તો કોઈ ઈચ્છા નહીં હોય ને, આ બધી ઈચ્છા પૂરી? દશરથજી કીધું હા બાપજી 4 દીકરાને જનોઈ દેવાઈ ગઈ, હવે વાંધો નહીં, પણ મને આંખે દેખાય છે ત્યાં સુધીમાં 4ના હાથ પીળા થઈ જાય, એટલે 4ના લગ્ન થઈ જાય ને તો મારા એક ઈચ્છા જેમ જેમ પૂર્ણ થતી ગઈ એમ દશરથજીની એક ઈચ્છા જાગતી ગઈ. જે મનોકામના કરી એ પૂરી થઈ, ત્યાં વળી બીજી ઊભી થઈ. આ 4ના લગ્ન થઈ ગયા, 4 પુત્ર વધુ ઘરે આવી, અને હવે દશરથજી જાય વશિષ્ઠ આગળ. વશિષ્ઠે પૂછ્યું દશરથજી મને એવું લાગે કે હવે તો તમારી કોઈ ઈચ્છા નહીં હોય, કારણ કે અત્યાર સુધીની તમારી બધી જ મનોકામના ભગવાને પૂરી કરી, એટલે હવે માનું છો કે હવે તમે પૂર્ણ સુખી છો, પૂર્ણ કામ હશો. અને છતાંય તુલસીદાસજીએ માનવ સ્વભાવને અહીંયા પ્રગટ કર્યો કે આને મનનો સ્વભાવ કહેવાય. દશરથજી બોલી ગયા અબ અભિલાષ એક મન મોરે, 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 પૂજહિ નાથ અનુગ્રહ તોરે, પૂજહિ નાથ અનુગ્રહ તોરે, નાથ રામ કરી હું જુબરાજુ, નાથ રામ કરી હું જુબરાજુ, કહી કૃપા કરી કરઈ સમાજો, કહી કૃપા કરી કરઈ સમાજો, અબ અભિલાષ એક મન મોરે, અબ અભિલાષ એક મન મોરે. દશરથજી કીધું મહારાજ એક અભિલાષા છે, અને આ એક અભિલાષા આ સંસારમાં કોઈની મટતી જ નથી. ગમે એટલું સંસારનું સુખ મળે, કારણ કે મન છે ને એ અપૂર્ણ છે. મારું તમારું મન પૂર્ણ રૂપ નથી, અપૂર્ણ છે.
સંસારના ગમે એટલા પદાર્થ મળે, ગમે એટલી સંપત્તિ મળે, ગમે એટલું સુખ મળે, પણ મન હંમેશા અતૃપ્ત રહેવા. મનને કોઈ દી તૃપ્તિ થવાની નથી. દશરથજીની જેમ જેમ ઈચ્છા થઈ બધી પૂરી થતી ગઈ. વશિષ્ઠે ગુરુએ પૂછ્યું, હવે કાંઈ નહીં ને? તો કે હવે એક અભિલાષા છે કે તમે જો કૃપા કરો તો રામને ગાદી આપવી છે. દશરથજીની છેલ્લી ઈચ્છા હતી કે હું જોતો જાઉં મારો દીકરો ગાદીએ બેસે, અને દશરથજીની છેલ્લી ઈચ્છા પૂરી ન થઈ. દશરથજી રામને ગાદી આપી ન શક્યા, અને રામના વિયોગમાં એને આ જગત છોડવું પડ્યું. આનો અર્થ શું થાય કે આ પૃથ્વીના ગોળા માથે પરમાત્માના બાપની જો બધી ઈચ્છા પૂરી ન થાય તો મારી તમારી બધી ઈચ્છા પૂરી ન થાય. ઈશ્વરના બાપની જો બધી, રામજન ત્યાં દીકરો છે તો બધી બાપની ઈચ્છા પૂરી ન કરે, પણ ન કરે. ઈચ્છા માત્ર દુઃખની જનેતા છે. ઈચ્છા કોઈ પણ પ્રકારની ઊભી કરવી એટલે દુઃખને આમંત્રણ આપવું. જેને કોઈ ઈચ્છા જ નથી, જેને કોઈ ચાહ નથી, જેને કંઈ જોઈતું નથી, જેની કોઈ અપેક્ષા નથી, એના સંસારમાં કોણ દુઃખી કરે? મારીને તમારી કોઈ ઈચ્છા ઊભી ન થાય, કોઈ પદાર્થ માટે, કોઈ વસ્તુ માટે કોઈ દી ઈચ્છા ન થાય, તો 33 કરોડ દેવતામાંથી મને તમને કોઈ દુઃખી ન કરી શકે કોઈની તાકાત નથી. દુઃખ મને તમને બીજા બહારના કોઈ આપતા નથી. દુઃખ હું તમે અંદરથી ઊભા કરી છે. દુઃખ મારા ને તમારા મનની ઉપજ છે. દુઃખ કોઈ પદાર્થ નથી, એની કોઈ દેતી લેતી નથી. મારી ને તમારી પ્રકૃતિ, મારો ને તમારો સ્વભાવ, અને આપણો સ્વભાવ આપણને જેટલા સુખી કરી શકે એટલું આ જગતમાં કોઈ ન કરે, અને આપણો સ્વભાવ આપણને દુઃખી કરે ને એવું કોઈ ન કરે. બહારથી ક્યાંય કોઈની નિમિત્ત પછી બનાવી દઈએ, આપણે કોઈ માથે ઓઢાડી દઈએ, બાકી અંદરથી જ ઊભું થાય દુઃખ ને સુખ. આપણે ઈચ્છીએ તો સુખે રહી શકીએ. સુખે રહેવું એ, સુખથી રહેવું એ આપણા હાથમાં છે, અને પેટ ભરીને દુઃખી થવું ને એ આપણા હાથમાં છે કે આપણે કઈ રીતે રહેવું છે. બીજામાંથી ડિપેન્ડ કરવાનું નથી, આપણા મનને આપણે સમજાવવાનું છે. અને મનને તો કોઈ દી સંતોષ થવાનો નથી, કારણ કે રોટલીનો અને રોટલાનો ઓડકાર આવે, બાકી રૂપિયાના ઓડકાર કોઈને આવતા નથી, ગમે એટલા મળી જાય. પેલી નારદજીની કથા નથી તમે સાંભળી છે કે એક બ્રાહ્મણ હતા, એને 2 કન્યા હતી, દીકરીઓ. લગ્ન યોગ કન્યાઓ થઈ, બિચારા બ્રાહ્મણ. અને તમે જોજો, બ્રાહ્મણ માટે એક પર્ટિક્યુલર શબ્દ છે શાસ્ત્રમાં. તમે કોઈ પણ ઇતિહાસ, કોઈ પણ ધર્મગ્રંથ વાંચો તમે, એમાં એ પણ લખ્યું હોય કે કાશી ક્ષેત્રમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ માટે કોઈ દી કરોડપતિ શબ્દ વપરાણો કે અબજોપતિ બ્રાહ્મણ રહેતો હતો એવું કોઈ શાસ્ત્રમાં. જ્યાં જ્યાં બ્રાહ્મણની કથા આવે ને ત્યાં બ્રાહ્મણ માટે આવું જ લખેલું હોય. અમુક પ્રદેશમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો. બ્રાહ્મણ ગરીબ જ હોય, અને આ ગરીબી પદાર્થની નથી, આ હાડની ગરીબીની વાત છે, સ્વભાવની ગરીબીની વાત. હવે બ્રાહ્મણને 2 દીકરીઓ પરણાવવાની જરૂર, યોગ્ય લગ્ન યોગ થઈ, પણ સગવડતા નહોતી. એટલે બ્રાહ્મણને એમ કે કોઈની આગળ જાઓ, કોઈ સાવકાર મળી જાય, કોઈ શેઠ મળી જાય, રાત કરું, થોડી ઘણી કોઈ મદદ આપે, દીકરીઓનો પ્રસંગ સંચવાઈ જાય, દીકરીઓ ઘરે પહોંચી. બિચારા ચિંતામાં નીકળ્યા, ક્યાં જાઓ, કોને મળવું, શું કહું. એમાં નારદજી સામા મળ્યા. નારદજી પૂછ્યું પેલા બ્રાહ્મણને કે મહારાજ કેમ ઉદાસ કેમ છો? બ્રાહ્મણે નારદજીને કીધું કે બસ આ એક છે દીકરી, 2 પરણાવવાની છે, કંઈ સોગડતા નથી, કોઈ મળે, કોઈ આગળ જાઉં, થોડી ઘણી મદદ મળી જાય, દીકરીઓના પીળા હાથ કરી લઉં ને તો હું આ જવાબદારીમાંથી છૂટું.
અરે નારદજી કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કુબેર મારો ચેલો છે, હાલ હું ચિઠ્ઠી લખી દઉં, અલકાનગરીમાં જાઓ. નારદજીએ કુબેરમાંથી ચિઠ્ઠી લખી કે ભૂદેવને તારી આગળ મોકલું છું, એની આગળ જે પાત્ર છે એ પાત્ર ભરાઈ જાય એટલું એ માગે એ તું આપજે. સોનું ચાંદવું હીરા માણેક ઝવેર એ જે પણ એની આગળ પાત્ર છે બ્રાહ્મણની આગળ એ ભરાય એટલું આપજે. લેખિત નારદ આલ્યો આ ચિઠ્ઠી, જાઓ કુબેરમાં. સીધા ગયા કુબેરની નગરીમાં. કુબેરે બ્રાહ્મણ માણીને સ્વાગત કર્યું, નારદજીની ચિઠ્ઠી આપી. કુબેરે વાંચી, લે આ તો મારા ગુરુની ચિઠ્ઠી છે. નોકરને બોલાવ્યા, આ બ્રાહ્મણને ભૂદેવને ભંડારમાં લઈ જાઓ, એની આગળ પાત્ર છે ને એ ભરાય એટલું એ જે